અને હવે વિદ્યાર્થીના મોતને લઈને વાત કરીએ તો ધારપુર મેડિકલ કોલેજમાં રેગિંગમાં વિદ્યાર્થીનું મોત થઈ ગયું. એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીને સસ્પેન્ડ કર્યા છે. 15 વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મેડિકલ કોલેજના ડીને પોલીસ ફરિયાદ કરી છે. જુનિયર વિદ્યાર્થીઓ સાથે રેગિંગ થયાનો ઉલ્લેખ પણ ફરિયાદમાં કરાયો છે. વાલીસણા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. તો ધારપુરમાં એક મેડિકલનો વિદ્યાર્થી હતો જેના સાથે રેગિંગ કરવામાં આવ્યું. સિનિયર વિદ્યાર્થીઓ રેગિંગ કરતા તેનું મોત નીપજ્યું હતું. જોકે ઘટના એવી પણ સામે આવી હતી, વાત સામે આવી હતી કે વિદ્યાર્થીને 3 કલાક સુધી એક જ જગ્યાએ ઊભો રાખવામાં આવ્યો અને તેને સવાલ જવાબ કરવામાં આવ્યો અને તે દરમિયાન વિદ્યાર્થી બેભાન થઈને નીચે પડી ગયો. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો. જોકે પરિવારે પણ આક્ષેપ કર્યા કે તેની સાથે રેગિંગ કરવામાં આવ્યું છે. સિનિયર વિદ્યાર્થીઓ રેગિંગ કર્યું ને એટલા માટે જ તેનું મોત થયું છે. ઘટના બાદ તપાસ કમિટી બનાવવામાં આવી. એન્ટી રેગિંગ કમિટી દ્વારા અત્યારે તપાસ કર્યા બાદ 15 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કર્યા છે. રેગિંગ મામલે 15 વિદ્યાર્થીઓ સામે ફરિયાદ પણ નોંધવામાં આવી છે. 15 વિદ્યાર્થીઓ જેમના નામ પણ સામે આવ્યા છે. તો ઘટના બનતા જ અન્ય વિદ્યાર્થીઓમાં પણ ડરનો માહોલ છે.